જય બ્રહ્માણી માં, જય મહાકાળી માં। મિત્રો, આજે અમે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ઈસંડ ગામમાં, કે જ્યાં બ્રહ્માણી માતા, મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર છે અને આ માતાજીનું બહુ જ સત છે અને અહીંયા લોકો શ્રદ્ધાથી ભાવપૂર્વક માતાજીની ભક્તિ, અર્ચના, પૂજા કરે છે અને માનતા પણ માને છે અને શ્રદ્ધાથી માનતા માને છે ને તો એમનું કામ અવશ્ય પૂરું થાય છે। એવી જ રીતે અમારા કલ્પેશભાઈનું પણ કામ પૂરું થયું છે, તો એના માટે અમે વધામણા કરવા આવ્યા છીએ અને એમનો જે છોકરો છે ને એને યુએસએના વિઝા મળી ગયા છે, તો એટલે એના હરખ રૂપે માતાજીના વધામણા કરવા આવ્યા છીએ। તો મિત્રો, તમારે પણ કોઈ માનતા હોય તો માતાજીની શ્રદ્ધાથી ભાવપૂર્વક પૂજા કરવી, અર્ચના કરવી, તો માતાજી તમારું કામ અવશ્ય પાર પાડશે। તો મિત્રો, મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો, તમને દિવ્ય એવા બ્રહ્માણી માના દર્શન કરાવીશ। જુઓ મિત્રો, કેટલી સરસ મૂર્તિ છે અને કેટલું તેજ છે મૂર્તિમાં। તો બે હાથ જોડીને કોમેન્ટમાં લખી દેજો, જય બ્રહ્માણી માં। તમારી પણ કંઈ માનતા હશે ને તો એ પણ પૂરી થશે। અને જુઓ મિત્રો, આ સુખડીનો પ્રસાદ અમે અહીંયા લઈને આવી ગયા છીએ। આમાંથી થોડી માતાજીને ચડાવીશું અને પછી બીજી બધાને, ગામ લોકો જે અહીંયા હાજર થયા છે બધાને વેચીશું। અમારે અહીંયા બધા શ્રદ્ધાથી આવી રીતે માનતા હોય અને પૂરી થાય ને એટલે હરખથી બધાને બોલાવે અને માનતા પૂરી કરે ને માતાજીના આવી રીતે વધામણા કરે। તો મિત્રો, હવે અમે સુખડીની બીજી પ્રસાદી લઈને ઉપડ્યા છીએ બીજા મંદિરમાં। અને મિત્રો, તમને દેખાઈ રહ્યા છે ને કે બધા બહેનોના માથા ઉપર પ્રસાદીના થાળ છે અને આ થાળ લઈને અમે આ ઈસણ ગામની વચ્ચેથી થઈ અને મંદિરે જઈએ છીએ। તો ચલો મારી સાથે માતાજીના વધામણા કરવા। અને મિત્રો, આ એટલી ગરમી હતી એ દિવસે, પણ માતાજી પર શ્રદ્ધા હોય ને તો તમને જરા પણ ગરમી ના લાગે। અને મિત્રો, એક વાતની તો ખબર જ હશે કે લેડીઝને ફોટો પડાવવાનો બહુ શોખ હોય, તો જો આટલી ગરમીમાં પણ આ લોકો ફોટો પડાવવાનું છોડતા નથી। અને મિત્રો, જો તમે ઈસણ ગામના વતની હોવ તો તમને આ કયા માતાજીનું મંદિર છે એ અવશ્ય ખબર હશે, તો કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખવાનું ના ભૂલતા। મિત્રો, હવે તમે પહોંચી ગયા છો ઈસણ ગામના મહાકાળી માતાના મંદિરમાં। તો છે ને એકદમ દિવ્ય એવું મહાકાળી માતાનું મંદિર, અને બે હાથ જોડીને જય મહાકાળી માં બોલજો મારી સાથે, તો મહાકાળી માં પણ તમારી માનતા પૂરી કરશે। દોસ્તો, તમને લોકોને બહારથી દેખાઈ રહ્યું છે મહાકાળી માતાજીનું ખૂબ સુંદર એવું મંદિર। આમ જેવું આ મંદિર બહારથી જેટલું ખૂબ સુંદર છે, એવી રીતે અંદરથી પણ ખૂબ જ સુંદર છે। એની અંદરની સુંદરતા પણ તમને લોકોને આપણે બતાવી દઈએ અને અંદર આપણે જઈને માતાજીના, મહાકાળીના આપણે દર્શન પણ તમને કરાવી દઈશું। હવે આ દેખાઈ રહ્યો છે તમને માતાજીનો મેઇન ગેટ, જ્યાંથી આપણે અંદર એન્ટ્રી કરીશું। આમ તો દોસ્તો, કોઈ પણ જગ્યાએ મહાકાળી માતાજીનું જે રૂપ હોય છે એ હંમેશા ઉગ્ર સ્વરૂપનું હોય છે। હા, કારણ કે એમનું જે કામ જે છે એ રાક્ષસોને સંહાર કરવાનું છે, પરંતુ જે આ ઉગ્ર સ્વરૂપ જે છે એ ઓનલી ને ઓનલી
રાક્ષસો માટે હોય છે. હવે આ પૃથ્વી ઉપર એવા રાક્ષસો રહ્યા નથી કે જેના માથા 10 હોય, જેના હાથ 4 હોય. પરંતુ દોસ્તો, આ જે મહાકાળી માતાજીના જે ઉગ્ર સ્વરૂપ જે છે એ આજના જમાનામાં આપણે અંદર રહેલી જે રાક્ષસી વૃત્તિ છે એના માટે આ ઉગ્ર સ્વરૂપ છે. એટલે કે જે મનુષ્યની વૃત્તિ રાક્ષસી ટાઈપની છે એના માટે મા મહાકાળીનું રૂપ ઉગ્ર સ્વરૂપ, અને જેની અંદર વૃત્તિ દયાળી છે એના માટે આ માતાજી ખૂબ જ દયાળુ હોય છે. એટલે કે આપણા અંદરની જે વૃત્તિ હોય રાક્ષસી વૃત્તિ એને આપણે દૂર કરવી જોઈએ. તો આ માતાજીનું જે ઉગ્ર સ્વરૂપ જે છે એ આપણા માટે ખૂબ જ દયાળુ અને એકદમ દિવ્ય બની જતું હોય છે. અને મિત્રો, હવે સુખડીની પ્રસાદી લઈને આવ્યા છીએ કલ્યાણપુરા ગામમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર. આ બહુ જ જૂનું મંદિર છે અને આ મંદિરનું પણ સત ખૂબ જ છે. અને જે કલ્યાણપુરામાં રહ્યા હશે એ બધાને આ મંદિરની તો ખબર જ હશે અને આ મંદિરમાં દર્શન કરવા અચૂકથી પધાર્યા હશે. અમે તો પહેલી વાર આવ્યા છીએ, પણ જે કલ્યાણપુરામાં રહ્યા હશે ને એ તો આ મંદિરમાં અચૂકથી પધાર્યા હશે. અને ખરેખર માતાજીની મૂર્તિ એટલી સરસ, તેજસ્વી અને ભવ્ય છે, અને એટલું તેજ છે માતાજીની મૂર્તિમાં. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. તો હવે દોસ્તો, માં ખોડિયાર માતાજીની આરતી કરીને અહીંયા આપણે આપણી વિડીયોને સમાપ્ત કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર. હજુ સુધી જો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર આને પહેલે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો પસંદ આવી હોય તો એને લાઈક કરો, આની અંદર માતાજીના નામથી કોમેન્ટ પણ કરી દો. અને આ વિડીયોને કલ્યાણપુરાના ગામના લોકો સાથે શેર કરો અને ઈસરના ગામ લોકોના સાથે પણ શેર જરૂરથી કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય ખોડિયાર માતાજી, જય મહાકાળી માતાજી, જય બ્રહ્માણી માતાજી.